મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા દ્વારા પ્રાંત ઓફિસર સાહેબ શ્રી ખેડબ્રહ્માને આવેદનપત્ર આપ્યું। વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના પદાધિકારીઓ શ્રી દ્વારા ખેડબ્રહ્મા ખાતે લગભગ 5 મંદિરને સરકાર શ્રી હાઈકોર્ટના આદેશ મુજબ મંદિર તોડી પાડવા માટેની નોટિસ જે તે મંદિરને આપવામાં આવેલ હતી, જેના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, હિન્દુ સમાજના શ્રેષ્ઠીઓ, મંદિરના પૂજારીઓ અને પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પ્રાંત સાહેબશ્રીને આપીને આ મંદિર એ હિન્દુ સમાજનું આસ્થાનું પ્રતીક હોય ન તોડવા માટે આવેદનપત્ર આપી અરજી કરવામાં આવી હતી, જેમાં સાહેબશ્રી તરફથી સૂચન આપવામાં આવ્યું કે આ મંદિરોની કાયદેસરની પ્રક્રિયામાં લાવવા માટે જે તે કાગળો, આધાર, પુરાવા એકત્રિત કરી પ્રાંત સાહેબશ્રીની કચેરીમાં અરજી કરશો, જેથી મંદિર ન તૂટે। આમ સાહેબશ્રીનો ખૂબ સાથ અને સહકાર મળ્યો। સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી A.V. જોશી સાહેબે પણ એમના સ્ટાફ મારફતે સાથે રહીને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમને સફળ બનાવ્યો, એ બદલ પોલીસ સ્ટાફનો પણ વિશ્વ હિન્દુ પરિષદ આભાર વ્યક્ત કર્યો। આ કાર્યક્રમમાં પૂજ્ય સંત શ્રી નવલ કિશોરદાસજી મહારાજ ગુંદેલ ધામ તથા સંત શ્રી સોહમપુરી મહારાજ નીલકંઠ મહાદેવ મંદિર લક્ષ્મીપુરા ધામથી ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રામજી મહારાજ, જિલ્લા સહમંત્રી પરેશભાઈ સોલંકી, જિલ્લા બજરંગ દળ સંયોજક કૌશિકભાઈ રાવલ, સહસંયોજક ધ્રુવીલભાઈ જોશી, તુષારભાઈ સુથાર, ચેતનભાઈ પંચાલ, પ્રશાંતભાઈ ત્રિવેદી, જિલ્લા કોષાધ્યક્ષ અતુલભાઈ ગાંધી, જિલ્લા સેવા પ્રમુખ મણિભાઈ સુથાર, જિલ્લા સહસેવા પ્રમુખ જયંતિભાઈ પટેલ, જિલ્લા પ્રસાર પ્રમુખ કૃણાલભાઈ પંચાલ, ક્રિશભાઈ જોશી, શૈલેષજી ઠાકોર તથા હિન્દુ સમાજના ધર્મયોદ્ધાઓ, માતાઓ, બહેનો તથા 5 મંદિરોના પૂજારીશ્રીઓ, ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।